વિભાજન અને તેનો સીધો અર્થ એવો થાય કે અલગ થવું અથવા તો અલગ કરવું. આ શબ્દ જેટલો સરળ લાગે એટલી જ તેની પ્રક્રિયાઓ એ જટિલ બનતી હોય છે. 1947નું વિભાજન આજે પણ દેશના લોકો ભૂલ્યા નથી. ત્યારબાદ રાજ્યોનું વિભાજન જે પણ હિંસાત્મક રહ્યું, ઉદાહરણ રૂપે બૃહદ મહારાષ્ટ્રમાંથી ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રને ભેગા કરીને થયો ગુજરાતનો જન્મ. આજની યુવા પેઢીને, અત્યારના લોકોને ખબર હશે કે 1 મે 1960નો દિવસ છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. પણ એ પહેલાના વર્ષ અને તારીખો, મહાગુજરાત આંદોલન, કર્ફ્યુની સ્થિતિ, હિંસાત્મક અથડામણો ખૂબ ઓછા લોકો જાણતા હશે. પણ જેમ જેમ રાજ્ય વિકાસ કરતું ગયું તેમ તેમ જિલ્લાઓની સંખ્યા પણ વધતી ગઈ. હાલમાં ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને હવે 34 થવાના છે. પણ હવે રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા વધવા જઈ રહી છે અને જેમાં રાજ્ય સરકારે એક જાહેરાત પણ કરી દીધી છે કે બનાસકાંઠામાંથી અલગ કરીને વાવ થરાદ જિલ્લો નવો બનાવવામાં આવશે. હવે કયા તાલુકાનો કયા જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે અને તેની રૂપરેખા એ નક્કી થઈ ગઈ છે. વડુ મથક કયું રહેવાનું છે એ પણ નક્કી થઈ ગઈ છે. ત્યારે એક વિવાદ એ પણ સાથે એની ઉભો થયો કે જે રીતે પહેલા જ કહ્યું કે વિભાજન એ કોઈ સરળ પ્રક્રિયા નથી, ખૂબ જટિલ પ્રક્રિયા બનતી હોય છે. જો જે તે પ્રદેશના નાગરિકોને મંજૂર ના હોય તો હવે આવું જ કંઈક થયું છે આ નવા જિલ્લા વાવ થરાદના કેસમાં. હજુ તો જાહેરાત થઈ છે અને વિવાદે તેનો છેડો પકડી લીધો છે. ત્યારે આજે વિશ્લેષણમાં એ જાણવું છે, એ સમજવું છે કે બનાસકાંઠા જિલ્લો પહેલા કેવો હતો, તેનો ભૌગોલિક વિસ્તાર, તાલુકાઓ કેટલા, અને હવે જ્યારે વિભાજિત થશે ત્યારે વાવ થરાદમાં કેટલા તાલુકા હશે અને વડુ મથક ક્યાં રહેવાનું છે અને કેમ નવા જિલ્લાની જાહેરાત સાથે વિવાદ પણ છેડાઈ ગયો છે. એ તમામ બાબતોની જાણકારી મેળવીશું. એ પહેલા એ જાણી લઈએ કે નવા જિલ્લાની જાહેરાત થઈ એ પહેલા બનાસકાંઠા જિલ્લો કેવો હતો. એ સૌથી પહેલા આપણે મેપના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાત રાજ્ય અને બનાસકાંઠા જિલ્લો, અને જેમાં અત્યાર સુધી કુલ 14 તાલુકા હતા. તો એ કયા કયા તાલુકા? તો સૌથી પહેલું આ જિલ્લાનું વડુ મથક એ હતું પાલનપુર. ત્યારબાદ વડગામ, આ તરફ દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી, દિયોદર, કાંકરેજ, ભાભર, સુઈગામ અને વાવ. આ 14 તાલુકા બનીને એક જિલ્લો બનાવવામાં આવ્યો હતો. એ હતો બનાસકાંઠા જિલ્લો, અને જેનું મુખ્ય મથક રાખવામાં આવ્યું હતું વડુ મથક, કે જ્યાં જિલ્લાની બધી જ ઓફિસો એ પાલનપુર રાખવામાં આવતી હતી. વિચાર કરો, સુઈગામ છે, ભાભરના લોકો છે, વાવ થરાદના લોકો છે, એ લોકોને ખૂબ અહીંયા અંતર એ પાલનપુર આવવા માટે પડતું અને વર્ષોથી એ માંગ હતી. ત્યારે આ પહેલાની પરિસ્થિતિ બતાવી રહ્યો છું આપને કે જ્યારે 14 તાલુકા આ બનાસકાંઠા જિલ્લામાં હતા અને આ 14 તાલુકામાંથી હવે વિભાજન કરવામાં આવ્યું છે આખા જિલ્લામાંથી, અને અલગ અલગ તાલુકા એ કરી દેવામાં આવ્યા છે. તો હવે બનાસકાંઠા જિલ્લા પાસે અત્યાર સુધી 14 તાલુકા હતા, પણ હવે જ્યારે વિભાજન થઈ રહ્યું છે અને નવો વાવ થરાદ જિલ્લો બની રહ્યો છે ત્યારે કેવી રીતે એ વિભાજન થશે અને કયા કયા તાલુકાઓની વહેંચણી એ પરસ્પર કરવામાં આવી છે એ આપણે જાણી લઈએ. એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હું મારી ટીમને કહીશ કે બીજા નંબરનું એ ગ્રાફિક્સ ચલાવે કે જેથી કરીને આપણને ખબર પડે કે આગળ હવે કયો એ આજે નવો જિલ્લો છે વાવ થરાદ જિલ્લો, કે જેમ મેં તમને પહેલા જ કહ્યું કે કુલ હવે 8 તાલુકા એ વાવ થરાદમાં મૂકવામાં આવ્યા છે. તો એક છે મુખ્યનું મથક જે રહેવાનું છે એ થરાદમાં, એટલે કે જિલ્લાની તમામ કલેક્ટર ઓફિસ છે એ બધી મુખ્ય જેટલી પણ ઓફિસો છે એ થરાદમાં રહેવાની છે. જિલ્લા પંચાયતની ઓફિસ એ પણ થરાદમાં રહેશે. આ તરફ ધાનેરા છે, લાખણી છે, દિયોદરનો પણ સમાવેશ એ વાવ થરાદમાં કરી દેવામાં આવ્યો છે. કાંકરેજને પણ સમાવવામાં આવ્યું છે, ભાભર, સુઈગામ અને વાવ. આમ આ 8 તાલુકા છે. 8 તાલુકાને ભેગા કરીને વાવ થરાદ જિલ્લો એ ગઈકાલે જાહેરાત કરવામાં આવી કે હવે આ 34મો જિલ્લો રહેશે. બનાસકાંઠામાંથી અલગ કરવામાં આવ્યો. 14 તાલુકા હતા, એમાંથી 8 તાલુકા એ વાવ થરાદને એ આપવામાં આવ્યા અને એ રીતે આ નવો જિલ્લો એ પ્રસ્થાપિત થયો. તો હવે આ રીતે પહેલા બનાસકાંઠા જિલ્લા પાસે જે 14 તાલુકા હતા એ ઘટીને 6 તાલુકા રહેશે. પણ જેવી જ નવા જિલ્લાની જાહેરાત થઈ કે કાંકરેજ તાલુકાના વિરોધના એ સૂર ઉઠી રહ્યા. ત્યારે કેમ વિરોધ ઉઠી રહ્યો છે એ પણ આપણે થોડુંક મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. તો આ વાવ થરાદ જિલ્લો છે, આ બનાસકાંઠા જિલ્લો છે, આ પાટણ જિલ્લો છે. તો સૌથી પહેલા તો એ સમજવું પડશે કે આ બનાસકાંઠા જિલ્લો
અને બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને અલગ કર્યા છે. હવે કાંકરેજ એ માંગ કરી રહ્યું છે કે ભાઈ અમને પાટણ જિલ્લામાં તમે રાખો અથવા તો તમે બનાસકાંઠા જિલ્લામાં અમને યથાવત રાખો. શા માટે? હવે અંતરની ખાસ વાત કરી લઈએ તો કાંકરેજ જો પાટણમાં ભળે છે તો મુખ્ય મથક એ તેનું 35 થી 40 કિલોમીટર જેટલું જ એ થાય છે. એટલે એટલા એ અંતર એનું એ ઘટી જાય છે અને એ અંતર ઘટે છે માટે એમને રાહત રહે કે ભાઈ અમારે અમારા જિલ્લાનું કામ હોય મુખ્ય ઓફિસમાં તો એ ઈઝી રહે, એ સરળ પ્રક્રિયા રહે. પણ જો થરાદમાં અમને વાવ થરાદમાં ભેળવવામાં આવે છે તો એ કિલોમીટર વધી જાય છે ને 90 કિલોમીટરનું અંતર થઈ જાય છે. એટલે વિચાર કરો, અહીંથી ખૂબ અંતરે વધી જાય છે. હવે એટલું નજીક એ લોકોને પાલનપુર પણ પડે છે, 50 થી 60 કિલોમીટરનું અંતર એમને પાલનપુર સુધીનું પડે છે. તો આ બધા કારણો એ કાંકરેજના લોકો ગણાવી રહ્યા છે અને માટે એ એવું કહી રહ્યા છે કે ભાઈ અમને તમે બનાસકાંઠા જિલ્લામાં રાખો અથવા તો તમે પાટણ જિલ્લામાં અમને શિફ્ટ કરો, પણ અમને થરાદ એ નહીં ફાવે કારણ કે એ અમારું અંતર એ ખૂબ વધી જાય છે. કાંકરેજ અને થરાદનું 90 કિલોમીટર જેટલું એ અંતર વધી જાય છે. એટલા માટે અમને એ નહીં ફાવે અને માટે બનાસકાંઠામાં અથવા તો પાટણમાં અમારો સમાવેશ તમે કરો. તો હવે બુધવારે રાજ્યના પાટનગરમાં બપોરે કેબિનેટ મીટિંગ મળી અને આ કેબિનેટની બેઠકમાં નવા જિલ્લાની જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. શું જાહેરાત કરી, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા તો શું કહ્યું એમણે કે ભાઈ વહીવટી સુગમતા રહે, કારણ કે બનાસકાંઠા ખૂબ મોટો જિલ્લો એટલે વહીવટી સુગમતા રહે અને નાગરિકોનો લાભ રહે એ માટે આ નવા જિલ્લાની એક જાહેરાત કરવા માટે સરકાર જઈ રહી છે. સૌથી પહેલી વહીવટી સુગમતાની તેઓ વાત કરી. તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો બનાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો. ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી અને આ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. આમ તો ખૂબ લાંબા સમયથી નવા જિલ્લાની માંગ થઈ રહી હતી. હવે વાવ થરાદમાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ થશે. એટલે કે બનાસકાંઠાના કુલ જે 14 તાલુકાઓ છે એમાંથી 8 જેટલા તાલુકા એ વાવ થરાદને આપ્યા. કયા કયા છે? તો વાવ છે, ભાભર છે, થરાદ છે, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ આ નવા જિલ્લામાં કરવામાં આવ્યો છે, જેને વાવ થરાદ કહેવામાં આવ્યું. 34મો જિલ્લો રાજ્યનો એ બની ગયો છે. હવે વાવ થરાદ જિલ્લાનો વિસ્તાર એ 6257 ચોરસ કિલોમીટરનો રહેશે અને સાથે સાથે પહેલા કચ્છ પછી બનાસકાંઠા જિલ્લો આવતો સૌથી મોટો એ વિસ્તાર, પણ હવે એની વહેંચણી થઈ ગઈ છે. વાવ થરાદ 6227 ચોરસ મીટર. તો હવે નવા જિલ્લાનું મુખ્ય મથક કયું રહેશે? તો થરાદ રાખવાનું છે એવું ઠરાવવામાં આવ્યું છે કે ભાઈ નવા જિલ્લાનું આ મુખ્ય મથક એ થરાદ રહેશે. તો આ પ્રમાણેની નવા જિલ્લાની જાહેરાત તેમણે કરી. હવે જેવી જ નવા જિલ્લાની જાહેરાત થઈ કે તરત જ નવા જિલ્લાના એક તાલુકામાંથી વિરોધનો સૂર જોરશોરથી ગુંજવા લાગ્યો અને એ તાલુકો એટલે કાંકરેજ તાલુકો. હવે કાંકરેજની જનતા કેમ વિરોધ કરી રહી છે, વિરોધનું કારણ શું છે, તો એ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જાણવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે નવો જે આખો જિલ્લો છે અને એમાંથી કાંકરેજ જે આ તમને નીચે બતાવી રહ્યો છું, કારણ કે પાટણને અડીને આવેલો છે અને સાથે સાથે આ તરફ બનાસકાંઠા એટલે પાલનપુરથી ખૂબ નજીક. હવે નવા જિલ્લાની જેવી જાહેરાત થઈ એટલે કાંકરેજનું જે શિહોરી છે એ શિહોરીના બજારો એ સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા. વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ અમને વાવ થરાદમાં અમારો સમાવેશ કરવામાં ન આવે. શું કહે છે? કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી રહ્યા છે. એટલે જેટલી પણ ત્યાંની સંસ્થાઓ છે, ત્યાંના લોકો છે, લોકો કહી રહ્યા છે કે ભાઈ અમને તમે બનાસકાંઠામાં જ રાખો અથવા તો અમને તમે પાટણમાં સમાવેશ કરો. શિહોર વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધનું સમર્થન આપ્યું અને આજે આખા દિવસમાં એ ઘટનાક્રમ જોવા મળ્યો. સજ્જડ બંધ પણ પાળવામાં આવ્યું હતું, સમર્થન પણ એ બંધને એ મળી રહ્યું છે. તો આ એક વિરોધ છે અને બનાસકાંઠા નહીં તો પાટણમાં સમાવેશ કરવા કાંકરેજવાસીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે અંતર પણ નજીક પડી રહ્યું છે. જે પહેલા જ મેપના માધ્યમથી આપણે સમજ્યું કે કાંકરેજથી જો પાટણ જવું હોય એમને મુખ્ય જે કચેરી સુધી પહોંચવું છે તો 35 થી 40 કિલોમીટરનું અંતર આ તરફ વધે છે અને પેલી તરફ જો એ લોકોને પાલનપુર જવું છે તો પાલનપુર પણ એમને લગભગ 50-60 કિલોમીટરના અંતરે પડે છે. એટલે ખૂબ એમને વહીવટી સુગમતા એમને પાલનપુર અથવા તો પાટણમાં રહે છે. થરાદ તેમને ખૂબ લાંબુ પડે છે એટલે એ પણ એક કારણ માનવામાં આવે છે.
હવે કાંકરેજ તાલુકામાંથી વિરોધ તો ઉઠી રહ્યો છે નવા જિલ્લામાં ભળવાના સમાચાર માત્રથી, પણ હવે તેનો સાથ આપવા ધાનેરા પણ મેદાને પડ્યું છે. ધાનેરાના લોકો પણ એ કહી રહ્યા છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. ત્યારે શું તેમનો વિરોધ છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ભાઈ, ધાનેરાના લોકોને શું તકલીફ છે? ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ એમણે વિરોધ નોંધાવ્યો છે કે ભાઈ શા માટે તમે વાવ થરાદમાં આ ધાનેરાને એ નાખવામાં આવ્યું. ધાનેરા તાલુકાને વાવ થરાદમાં નહીં પણ બનાસકાંઠામાં રહેવું છે, આ એક લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે ને ત્યાંના લોકો પણ એ જ વસ્તુ એ રિપીટ કરી રહ્યા છે કે ભાઈ અમને પાલનપુરમાં રાખવામાં આવે, એટલે બનાસકાંઠામાં. હવે ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી, આ એક વાત તેમણે મૂકી છે કે ભાઈ થરાદ છે એ અમારા માટે અનુકૂળ નથી અને માટે જ અમને ત્યાં રાખવામાં આવે. હવે દિયોદરના લોકો પણ એ જ કહી રહ્યા છે એ કે ભાઈ અમારે બનાસકાંઠાથી અલગ થવું જ નથી, અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. વાવ થરાદ જે નવો જિલ્લો બનાવ્યો છે તો એમાં અમારે ભળવું નથી. પણ હવે એની પાછળનું કારણ શું છે એ પણ ખૂબ અહીંયા સમજવું જરૂરી છે. અત્યારે ભલે તેઓ ના પાડી રહ્યા છે પણ દિયોદર મુખ્ય મથક બને તેવી એ લોકો મુખ્ય માંગ કરી રહ્યા છે અને માટે જ એમના આ વિરોધના સૂર એ જગ્યાએથી ઉઠી રહ્યા છે. તો હવે કાંકરેજ, ધાનેરા અને દિયોદરના લોકો નવા જિલ્લાની જાહેરાત સાથે જ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ત્યારે નવા જિલ્લા તરીકે વાવ થરાદની જાહેરાત થતા જ્ઞાનીબેન ઠાકોરે શું પોતાનો મત પ્રગટ કર્યો હતો તો એ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો. શું કહ્યું? બનાસકાંઠામાંથી અલગ અલગ સ્થળોએથી અલગ અલગ જિલ્લાની માંગણી ઉઠી રહી હતી. હવે આજકાલની આ માંગ નથી, વર્ષોથી એ બનાસકાંઠા જિલ્લામાંથી સમયાંતરે માંગ ઉઠતી રહેતી હતી કે ભાઈ અમને જિલ્લો બનાવવામાં આવે આ ક્ષેત્રને, જે તે ક્ષેત્રને. હવે બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ એ કચ્છ પછી બીજા ક્રમનો સૌથી મોટો એ જિલ્લો માનવામાં આવે છે અને માટે વહીવટી સુગમતા માટે પણ આ થવું જ એ નક્કી હતું અને માંગ પણ હતી. હવે લાંબા સમયથી દિયોદર છે, રાધનપુર અને થરાદની પ્રજા આ માટે માંગણી કરી રહી હતી. જે દિયોદરની વાત આવી, દિયોદરે પણ એ જ કહી રહ્યું છે કે ભાઈ અમને જિલ્લો અલગ તરીકે ત્યાં વડુ મથક બનાવવામાં આવે. ત્યારે રાજ્ય સરકારના પગલાને આવકારવાની સાથે આ નિર્ણયની મર્યાદા અંગે પણ તેમણે આશંકા વ્યક્ત કરી છે. આવકાર્યું તો છે કે ભાઈ વાવ થરાદને તમે જિલ્લો બનાવ્યો, પણ સાથે સાથે કેટલીક આશંકાઓ પણ તેમણે વ્યક્ત કરી છે કે ભાઈ નવો જિલ્લો બનાવાયો એનો આનંદ તો છે, એવો સમર્થન આપી રહ્યા છે, પણ સાથે સાથે કેટલીક શંકા પણ તેમણે વ્યક્ત કરી છે કે અમુક બાબતો એવી થઈ છે જેમ કે પ્રજાને વિશ્વાસમાં લીધી નથી, આ પ્રકારની તેમણે વાત કહી. શું કહ્યું કે લોકોએ જિલ્લા કક્ષાએ પોતાની વાત મૂકવા જવું હોય તો હવે અંતરમાં ઘટાડો થશે. જે વાવ થરાદ જિલ્લો નવો બન્યો છે અને થરાદ વડુ મથક બનાવવામાં આવ્યું છે તો હવે વિભાજન અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે ગ્રામ પંચાયતનો ઠરાવ કરાવવામાં આવે. હવે આ વસ્તુ એક નિયમ છે કે કોઈ પણ જિલ્લો જ્યારે બને ત્યારે ગામડાઓમાં રહેલી ગ્રામ પંચાયત અને એનો એક ઠરાવ થાય, એની શું આશા અપેક્ષા છે એ જાણવાની એક આખી એક પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયા ફોલો કરવાની હોય છે. અને નવા તાલુકા બનાવવા માટે પણ કેટલાક સૂચનો એ મંગાવવામાં આવતા હોય છે. હવે જ્યારે કોઈ જિલ્લો બને છે ત્યારે તેના ગામડા, ત્યાંના તાલુકાઓ, તેનો પણ એક મત લેવામાં આવતો હોય છે. પણ વિભાજન અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે ગ્રામ પંચાયતનો ઠરાવ કરાવવામાં આવે અને ત્યારબાદ મત પણ લેવાના હોય છે કે ભાઈ તમારે કયા જિલ્લામાં જવું છે. પણ એવી આશંકા તેમણે વ્યક્ત કરી કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકાના આગેવાનો, ધારાસભ્ય અને ચૂંટાયેલા પદાધિકારીઓના અભિપ્રાયો લેવાયા નથી. આ તેમણે આશંકા વ્યક્ત કરી કે આટલા અભિપ્રાયો હોવા જરૂરી છે. ગ્રામ પંચાયતના ધારાસભ્યોના, પદાધિકારીઓના આ બધાના અભિપ્રાયો જરૂરી છે, પણ એ અભિપ્રાયો આ કેસમાં લેવાયા નથી અને માટે જ જે દિયોદર છે, ધાનેરા છે, ત્યાંથી અસંતોષ લોકોનો સામે આવી રહ્યો છે. ખાસ તો કાંકરેજથી અસંતોષ તેમનો સામે આવી રહ્યો છે કારણ કે અભિપ્રાયો જ લીધા નથી અને માટે આ નિર્ણય ને લઈને ત્યાંના લોકો પોતાનો વિરોધ એ ઉઠાવી રહ્યા છે. હવે જ્ઞાનીબેન કહે છે કે કદાચ આ વિભાજનનો નિર્ણય એકતરફી છે, કદાચ જિલ્લાના વિભાજનનો નિર્ણય બધાને વિશ્વાસમાં લઈને કરાયો હોત તો બધા રાજી થયા હોત. જોકે સામેની બાજુએ બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી. કહ્યું કે જિલ્લા ભાજપે આ માટે સરકારને ઘણી વખત રજૂઆત કરી હતી. તેમણે રાજ્ય સરકારના નિર્ણયને પ્રજાના કલ્યાણ અર્થે લેવાયો હોવાનો ગણાવ્યો હતો. તો આમ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાની જાહેરાત થતા રાજકારણ પણ ગરમાયું છે.
જ્ઞાતિ જાતિના સમીકરણો પણ બદલાઈ શકે છે, ત્યારે કેવી અસર થાય તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવા સમીકરણો બદલાઈ શકે છે. જિલ્લાના વિભાજનથી નેતાઓના પ્રભુત્વ ગુમાવવાનો ડર છે, કારણ કે ખૂબ મોટો એ વિસ્તાર અને આ વિસ્તારમાં પ્રભુત્વ પણ વહેંચાઈ શકે છે તેવો ડર. આખા બનાસકાંઠા જિલ્લાનું સેન્ટર એ પાલનપુર છે. વિચાર કરો કેટલો મોટો વિસ્તાર, કચ્છ પછીનો આ બીજો સૌથી મોટો વિસ્તાર અને તેનું સેન્ટર પાલનપુર. છેવાડાના જે સરહદી ગામના લોકો છે, હવે એ લોકોને કામ માટે પાલનપુર ખૂબ દૂર એ લોકોને ધક્કા ખાવા પડતા હતા. હવે બે જિલ્લાના વિભાજનથી કામનું વિકેન્દ્રીકરણ થશે, કારણ કે કામ ટોટલી એ વહેંચાઈ જશે, કારણ કે બે જિલ્લા બન્યા છે એક જિલ્લામાંથી. સાથે સાથે કામનું પણ વિકેન્દ્રીકરણ તો થયું, પણ સાથે સાથે હવે રાજકીય સમીકરણો જો અહીંયા સેટ કરવામાં આવે તો સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થશે, જ્ઞાતિ જાતિના સમીકરણો પણ બદલાઈ જશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારની ગ્રાન્ટ પણ વધુ ફાળવાશે, જેથી કરીને વિકાસના કામોમાં તેજી આવે. સાથે જ જે બે જિલ્લાના વિભાજનથી જાતીય સમીકરણો બદલાશે એવી પણ એક વાત સામે આવી રહી છે, કારણ કે બનાસકાંઠામાં જાતિ સમીકરણ આધારે ઇલેક્શન્સ એ લડાતા હોય છે અને જીતતા પણ હોય છે. હવે જાતિ સમીકરણ બદલાવાથી નેતાઓને પ્રભુત્વ ગુમાવવાનો ડર પણ રહેશે, કારણ કે બંને તરફ આખી એ વસ્તુ છે વહેંચાઈ જશે અને બે જિલ્લામાં વિભાજનથી સત્તા પણ અડધી થશે અને સાથે જ અત્યાર સુધી સમગ્ર બનાસકાંઠા પર નેતાઓનું પ્રભુત્વ હતું અને એમાં હવે એ લોકોને આ પ્રભુત્વ વહેંચવું પડશે. નેતાઓ પાસે અત્યાર સુધી સમગ્ર જિલ્લાનો તેમને વહીવટ હતો, પણ હવે એ વસ્તુ થશે કે વહીવટમાં વિભાજનથી નેતાઓને સત્તામાં પણ ભાગ પડવાનો એક ડર એ ઉભો થશે. નેતાઓને જે તે વિસ્તારમાં સીમિત થવાનો પણ ડર સતાવી રહ્યો છે. તો આ રાજકીય અને સાથે સાથે જાતિ જ્ઞાતિના સમીકરણો જે હવે આ બે નવા એક નવો જિલ્લો જે વાવ થરાદ એક જિલ્લામાંથી જે બનાવ્યા છે એના કારણે એ લોકોને આ ડર પણ એ સતાવી રહ્યો છે. તો હવે આપને એ પણ જણાવી દઉં કે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કયા કયા જિલ્લા અસ્તિત્વમાં તબક્કાવાર આવ્યા, તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો 1964માં સુરતમાંથી અલગ કરીને 1 જૂન 1964ના રોજ વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી. 1 મે 1960 જ્યારે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને ત્યારબાદ 1966માં પહેલો જિલ્લો. 2 ઓગસ્ટ 1965ના રોજ અમદાવાદમાંથી ગાંધીનગરને અલગ કરવામાં આવ્યું અને ગાંધીનગરને એક જિલ્લો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ પાટનગર તરીકે તેને પ્રસ્થાપિત કરવામાં આવ્યું. હવે 1997 બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાંથી પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો. બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી 1997માં પાટણ જિલ્લો એ અસ્તિત્વમાં આવ્યો. હવે આગળની જે પ્રક્રિયા છે, ખેડામાંથી આણંદ, પંચમહાલમાંથી દાહોદ, ભરૂચ અને વડોદરામાંથી નર્મદા જિલ્લો, ભરૂચ અને વડોદરામાંથી નર્મદા જિલ્લો એ અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ વલસાડમાંથી નવસારી અને જૂનાગઢમાંથી પોરબંદર જિલ્લો બનાવાયો હતો અને ત્યારબાદ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ અલગ અલગ જિલ્લા બનતા ગયા. જે રીતે 2007ની વાત કરેલી, 2007માં સુરતમાંથી અલગ તાપી જિલ્લાની એ રચના કરવામાં આવી અને ત્યારબાદ સીધું 2013માં અલગ નવા જિલ્લા આવ્યા. 2013માં વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાની રચના થઈ. પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર જિલ્લો એ અલગ કરવામાં આવ્યો અને મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો. ત્યારબાદ 2013માં સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો અલગ થયો અને અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો અને જૂનાગઢમાંથી ગીર સોમનાથ, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા આ નવા જિલ્લા બનાવવામાં આવ્યા. ત્યારે હાલમાં તો નવા જિલ્લાની જાહેરાત થતા જ કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. માંગ બધાની અલગ અલગ છે. કાંકરેજ અને ધાનેરાના લોકો એ કહી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં રહેવા દો અથવા પાટણમાં સંમિલિત કરી દો, જ્યારે દિયોદરમાંથી એવી માંગ થઈ રહી છે કે તમે ભલે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી હોય પણ મુખ્ય મથક થરાદ નહીં પણ દિયોદરને રાખો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં શું કોઈ જોવા જેવી થશે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.